કે વલ્લભે 3 પરિક્રમા કરી 52 વર્ષ ભૂતલ પર, શું 84 જ વૈષ્ણવ કર્યા? ના મારા વાલા, એનો જવાબ આપ્યો જે એ સાંભળવા જેવો છે. એ કે ના, વૈષ્ણવો તો અનેક કર્યા, પણ આ 84 વૈષ્ણવ લીલામાંથી એમના નિજ પરિકરના હતા, એને સાથે લઈને આવ્યા હતા. એ 84ને પોતે સ્થાન આપ્યું અને 84 જગ્યાએ ભાગવત પારાયણે કર્યું, ઘણી જગ્યા રામાયણનું, ગાયત્રીનું વલ્લભે લખેલું જ. ગાયત્રી શું છે એ તમે ગાયત્રીનું વાંચો ને, વલ્લભનો ગ્રંથ, આપણે તન્મય થઈ જઈએ કે આ આપણે જાણીએ છીએ કાંઈ અને છે કાંઈ. તમે ઉજ્જૈનમાં જુઓ તો અનેક મુખથીને વલ્લભે શાસ્ત્રાર્થ કર્યો. ઉજ્જૈનમાં પધાર્યા સાંદીપની ઋષિના આશ્રમમાં. કૃષ્ણદાસે કહ્યું, જેરાજ અહીંયા ક્યાંય વૃક્ષ નથી બેસવા જેવું. તો એક પાંદડું ઉડીને આવ્યું, પાણી નાખ્યું અને વૃક્ષ થઈ ગયું. અત્યારે પણ છે સાંદીપની આશ્રમમાં, અમે હમણાં જ જઈને આવ્યા. અને જેટલા પાંદડા થયા એટલા બધા રુદ્રાક્ષની માળા પહેરીને બ્રાહ્મણો શાસ્ત્રાર્થ કરવા આવ્યા અને બધાએ જુદા જુદા પ્રશ્નો કર્યા અને વલ્લભે એટલા મુખથી જવાબ આપ્યો. ઘટ સરસ્વતી, રામભદ્ર, એ ચિદ્રુપ પાસે એવો ઘટ હતો, ઘડો, કે જેની સાથે શાસ્ત્રાર્થ કરે ને એ સરસ્વતીને એણે પોતાના વશમાં કરી હતી. એ પૂછે કોણ જીતું? તો સરસ્વતી કે તમે. હવે રામભદ્ર રાજા મૂંઝાઈ ગયા હતા, હવે કરવું શું? વલ્લભ ત્યાં પધાર્યા, વિનંતી કરી કે આનું કાંઈક કરો. વલ્લભ કે બોલાવો. શાસ્ત્રાર્થ કર્યો ચિદ્રુપ સાથે, બોલો હારી ગયો. ઘટ સરસ્વતીને પૂછ્યું કોણ જીતું? તો કે વલ્લભ. ઘરે આવીને કે કેમ આવું કર્યું? ત્યારે ઘટ સરસ્વતીએ કીધું, સાંભળ, હું તારા વશમાં તારી તપથીને એ હતી કે મનુષ્યની સામે તું જીતતો હતો. આ તો સાક્ષાત ભગવાન છે, ભગવાન સામે જીતાડવાનું હોય નહીં. આવી કેટલી લીલાની વાતો કરું તમને, પણ છતાંય ક્યાંય ચમત્કાર નથી. કળિયુગમાં ચમત્કાર વિના નમસ્કાર નથી. કોઈ આપણે નમસ્કારની જરૂર નથી. જ્યાં જ્યાં મારા વલ્લભ પધારે, પદરજ ગંધ પ્રતાપ, જ્યાં પોતે ન પધારે ચરણની રજ ઉડે અને રજ પેલા પશુ પક્ષીઓ સાપ એના ઉપર પડે ને એનો ઉદ્ધાર થઈ જાય. એવા વલ્લભ જેને 2 લાલજી, ગોપીનાથજી મોટા ને ગુસાઈજી નાના, બાકી બધુંય તમે જાણો છો. એટલે વલ્લભના 1-2 પ્રસંગ નાના કહીને આપણે સત્સંગને વિરામ આપીએ. કાલે છે એકાદશી, એટલે બધાય વલ્લભના ઘરે જવાના કે નહીં મારા વાલા? એટલે આજે સત્સંગ રાખ્યો. પણ બીજી મારે ખાસ વાત એ કરવી છે, પરમ દિવસે અહીંથી શોભાયાત્રા તિલક બાવા પધારવાના છે. આખા વર્ષમાં એક જ વાર શોભાયાત્રા નીકળે. તો તમે બધા તો આવજો, સાથે મિત્ર મંડળ, કુટુંબો, વૈષ્ણવો, આજુબાજુવાળા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. બધાય કે પુષ્ટિ માર્ગમાં આઘાર્યો તો રસખાનને સરને લીધા હોત, અલી ખાનને લીધા હોત, પીરજાદી, મોહન ભંગી, વેશ્યા, કુંભાર. વલ્લભે તો ક્યારેય કોઈને પૂછ્યું નથી કેવા છો. તમે બ્રહ્મ સંબંધ લીધું એટલે વૈષ્ણવ થઈ ગયા. 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
વલ્લભ કે ના, 5મો વર્ણ વૈષ્ણવ. આજે ગામડામાં પેલા છે ને આવી વ્યવસ્થા નહોતી, ગાડામાં વ્રજમાં જતા. પછી જ્યાં બપોર પડે ને ત્યાં પાદરમાં આવીને પૂછ્યા, અહીં કોઈ વૈષ્ણવ છે? એમ નહોતા પૂછ્યા કે અમે લુહાણા તો લુહાણા છે, અમે વાણિયા તો વાણિયા છે, અમે પટેલ તો ના. એ શું પૂછે ભાઈ? કાં ઓલી પનિહારીને પૂછે, દીકરી અહીંયા કોઈ વૈષ્ણવ છે? ત્યારે એ એમ નહોતા કહેતા ઓલા કુંભાર છે, ઓલા પટેલ છે, એમ કહેતા અમારા કરશન બાપા વૈષ્ણવ છે. અને એના ઘરે બધા વૈષ્ણવ આવે. અને ઓલી પનિહારી જઈને કે કરશન બાપા પાદરે મને વૈષ્ણવનું પૂછતા હતા. હે દીકરા? ઓલા આટલી પોતળી પહેરી હોય ને ઉઘાડા ચરણે દોડે, એ આવો મારા આયે મેરે નંદન નંદન કે પ્યારે. ઓલા ગાડામાં બેઠા હોય ને તો ગાડાની ઓલી જે બળદની લગામ હોય ને હાથમાં, હાલ બળદ તોય કેવો નસીબદાર, તારા ગાડામાં સામગ્રી છે, આ વૈષ્ણવ છે અને દીનો નાથ બિરાજે છે. અને એ ગાડાને પોતાના ઘરે લઈ આવે. આપણા માર્ગમાં કોઈ જ્ઞાતિનું કે કોઈ અહીંયા જે આવે બ્રહ્મ સંબંધ લે એ બધા જ વલ્લભના. બધાય ભલે એમ કહેતા હોય કે સારા એ મારા, પણ મારો વલ્લભ તો એમ કે છે મારા એ સારા. આપણે બધા સારા કેમ છે? કોના છીએ? તો એક નાની વાત, વલ્લભની કૃપાનું, વલ્લભના સ્વભાવનું. વલ્લભ પ્રભુના તત્સુખ સિવાય ક્યારેય બીજો વિચાર કરતા નહોતા. વલ્લભ એકવાર બંગાળના ઉપસાગર પર ગયા, સંધ્યાવદન કરવી તે. તો ત્યાં એક માછીમાર હતો ને, માછલી મારતો હતો. હવે વલ્લભ આ દ્રશ્ય જોવે ને, એણે કૃષ્ણદાસને કીધું આને જે દેવું પડે કે દઈ દે, અને કે અહીંયા માછલી ન મારે, ઝાડ ન નાખે. પેલાને તો રૂપિયો દીધો તો રાજી થઈ ગયો. વલ્લભ ત્યાં બેઠા અને જ્યાં આમ કરીને પાણીનો દોથો લીધો ત્યાં વીછી આવ્યો અને એવો કર્યો, લોહી નીકળ્યો. વલ્લભ એને પાછો પધરાવી દીધો. બીજી વાર એ જ વીછી આવ્યો અને એવો કર્યો કે લોહીની ધારા થઈ. વલ્લભે પાછો પધરાવી દીધો. ત્રીજી વાર એ જ વીછી આવ્યો તો બાજુમાં એક સંત હતા, એ સંધ્યાવદન, એણે કહ્યું મહાપુરુષ, તમારું દિવ્ય રૂપ જોઈને મારે એટલું કહેવું છે, આ 3 વાર તમને કરડીને લોહી કાઢે છે, એને મારી નખાય, હવે એને પાણીમાં જલમાં ન પધરાવાય. ત્યારે વલ્લભે જવાબ આપ્યો ને બધાય સાંભળજો. વલ્લભે કહ્યું, સંતજી, વીછીનો સ્વભાવ છે કરડવાનો, વીછીનો સ્વભાવ છે અને મારો છે બચાવવાનો. જો વીછી એનો સ્વભાવ નથી છોડતો તો હું મારો સ્વભાવ છોડું? આના ઉપરથી આપણે શીખ લેવાની કે કોઈ ગમે એટલું ખોટું બોલે, ખરાબ બોલે, ગાળો બોલે, એ એનો સ્વભાવ છે, એ એના સંસ્કાર છે. પણ આપણે આપણો સ્વભાવ ને આપણો સંસ્કાર આપણને વલ્લભે બ્રહ્મ સંબંધના દાન દીધા છે, આપણા પર વિશ્વાસ મૂક્યો છે, આપણા ઘરે ત્રિલોકનો નાથ પધરાવી દીધો છે, તો આપણે એના અવગુણ સામું જોવાય નહીં. એનો સ્વભાવ છે કરડવાનો, આપણો સ્વભાવ છે બચાવવાનો. એનો સ્વભાવ ન છોડે એમ આપણે આપણો સ્વભાવ ક્યારેય છોડવો. હવે ત્યાંથી નીકળ્યા તો ચૈતન્ય મહાપ્રભુ મળી ગયા. ચૈતન્ય મહાપ્રભુને વલ્લભ બહુ જ બને, એમને ભગવાનની વાતો કરે ને, લીલાની કરે ને, નિકુંજની કરે ને, વ્રજની કરે ને, ઠાકોરજીની કરે ને, સામનીજીની કરે ને, અને બેયને એવો આનંદ આવે, બીજી તો કોઈ વાત જ નહીં.
ચૈતન્ય મહાપ્રભુજીએ પૂછ્યું, વલ્લભ જગન્નાથ પ્રભુ પાસે જાઉં છું? વલ્લભે કહ્યું, તમે પણ? તો કે હા. ચૈતન્યજી રાજી થઈ ગયા, હા વલ્લભ, ત્યાં સુધી તો કેવો આનંદ આવશે તમારી સાથે. પેલા ક્યાં હતી ગાડી ને પ્લેન ને ચાર્ટર ને, બધે ઉઘાડા ચરણે પરિક્રમા કરી. હવે વળવાનું આવ્યું એટલે ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું, વલ્લભ આપણા કાચા રસ્તે જઈએ ને તો અડધો જ રસ્તો રહે અને આમ ફરીને જવાય, હાલો કાચા રસ્તે જાય. વલ્લભ કે ચૈતન્યજી હાલો ને ફરીને જઈએ. એ કે ચાલવાનું શું આટલું બધું, વચ્ચેથી જઈએ તો આપણે 2 કલાકમાં પહોંચી જશું અને ફરીને જશું તો 6 કલાક. વલ્લભ કે આપણે એ બાજુ ન જો, મારે તો આ બાજુ જવું. ચૈતન્યજી કે ના, હું તો આ રસ્તે જઈશ. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, તમે એ રસ્તે જાઓ અને હું ફરીને જાઉં. હવે બે જગન્નાથપુરી આવ્યા. વલ્લભ પધાર્યા એટલે ચૈતન્ય મહાપ્રભુ દોડીને ભેટી પડ્યા. શું કામ ફરીને આવ્યા? વલ્લભ કે એમ. ચૈતન્ય મહાપ્રભુ કે કારણ વિના આપ ફરીને આવો નહીં એની મને ખાતરી છે. વલ્લભ સાચું કોને, કેમ ફરીને આવ્યા? ત્યારે વલ્લભે કહ્યું, સાંભળો, જે કાચા રસ્તે આવ્યા ત્યાં વાઘ ને વરુ ને સિંહ ને દીપડા ને. ચૈતન્ય મહાપ્રભુ કે એમાં થોડું ડરવાનું હોય, આપણી સાથે કોણ છે? આપણી સાથે ઠાકોરજી છે, આપણે થોડું ડરવાનું હોય. ત્યારે વલ્લભે કહ્યું, જુઓ તમારી પાછળ સિંહ પડ્યો હતો ને તો જગન્નાથજીને બચાવવા આવવું પડ્યું. તમને કાંઈ ન થાય ને તમારા સુખનો વિચાર. અને હું રોડ ઉપરથી ગયો ને રસ્તેથી તો મારી પાસે ના આવ્યા. એ કે થોડો જગન્નાથજી આવે. એ કે હાલો દરવાજો ખોલ્યો, તાળું ખોલ્યું તો જગન્નાથજીના બધા વસ્ત્રો ફાટેલા હતા, કારણ સિંહથી બચાવવા ગયા હતા. તો આપણા વલ્લભ પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે એવો બીજું કોઈ ન કરે. એટલે સેવામાં આપણને વલ્લભે પ્રભુના જ તત્સુખનો વિચાર. વલ્લભે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર આપ્યા. ગોકુળનાથજીએ બધું આપણને શીખવાડ્યું. ઘરેલું વાર્તા 84-252. હરિરાયજીએ દીનતાના પાઠ શીખવાડ્યા. પુષ્ટિ માર્ગનો પાયો દીનતા છે. દયારામભાઈનો ધોળ દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતને ધરજોજી. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો દીનતાની. અત્યારે ઈર્ષા, તારું ને મારું ને આડંબર ને. ભક્તિ આને કહેવાય જ નહીં. અત્યારે ભક્તિને આપણે ભાંજગઢ બનાવી દીધી છે. હંમેશા ડરવું તો વલ્લભથી. આજે કોઈની ઈર્ષા કરશું તો જાશું ત્યારે આપણે જ ભોગવવાનો છે. કોઈ માટે ખરાબ બોલશું તો આ બધી ક્યારે ખબર પડશે? અંત સમય આવશે ત્યારે. પણ અંત સમય આવે ત્યારે કોઈ કોઈને કહેવા નથી રહેતું કે મને આવું આવું થતું હતું. તો એક વલ્લભનો જ ડર રાખવો. આ એક ધોળ આ દિવસે અવશ્ય ગાવું. કૃષ્ણ કહેતા હૈયું હર કાય વલ્લભ મને વાલા છે. કૃષ્ણ બ્રહ્મ સંબંધ દીધું મને વાલાએ. બ્રહ્મ હા
હાથ ગ્રહી લીધો મારો વાલાએ, ચરણે રાખી સદા કરે વાલ વલ્લભ મને વાલા છે, ચરણે રાખી સદા કરે વાલ મને વાલા છે, ભક્તિ વર્ધિનીએ મને ભક્તિ દીધી, સેવા ફલની રીત મને શીખવી દીધી, દ્રષ્ટિ કરે છે વારંવાર વલ્લભ મને વાલા છે, દ્રષ્ટિ શ્રીજી સન્મુખ કરી મને વારંવાર, સન્મુખ કરી મને વારંવાર, ગૃહ સેવાની શોભા છે અપરંપાર, ગૃહ સેવાની શોભા છે અપરંપાર, સેવા સોંપી કરી મને ન્યાલ વલ્લભ મને વાલા છે, સેવા સોંપી કરી મને ન્યાલ વલ્લભ મને વાલા છે, કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા છે, કૃષ્ણ કહેતા વલ્લભાધીશ. વલ્લભના ગુણાનું વાત. વલ્લભ ગુણ ગાવા રે આવડે છે? વલ્લભ ગુણ મોબાઈલમાં છે. વારે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે વલ્લભ ગુણ અવસરિયા નહીં આવે આવારે વલ્લભ ગુણ ગાવા રે વલ્લભ ગુણ વલ્લભના ચરણોમાં નથી આવડતું મને નથી. બોલો. હા, તો વલ્લભના ગુણાનો વાત તો કરોડો જન્મો આપણે લઈએ તોય ઓછા પડે, પણ જેવા છીએ તેવા તારા. નાનું છોકરું બોલતા શીખે ને ગડબડિયામાં બોલે ને તોય બા દાદા કાકા મામા ફોઈને સારું લાગે. એમ આપણે જે પણ બોલીએ છીએ વલ્લભ સમજે છે કે કાંઈ નથી આવડતું તોય આપણે વાલા લાગે. અમે વલ્લભના માનીલા
શ્રી કૃષ્ણ શરણમ મમ અમે વલ્લભના લાડીલા શ્રી અમે તો વલ્લભના માનીતાય છીએ ને લાડીલાય છીએ. વલ્લભ અમારા છે અને અમે વલ્લભના છીએ. આ જે મગને બે ફાળ હોય ને એને મગ જ કહેવાય. એટલે અમે વલ્લભ થકી જ ઓળખાઈએ છીએ અને અમે જન્મ જન્મ વલ્લભને એ જ વિનંતી કરીએ છીએ કે અમે તારા થકી જ ઓળખાઈએ. ઓલું છોકરું રમકડું રમતું હોય ને, સારી વસ્તુ એટલે ખા, પછી એની યાર વાતો કરે અને પછી વાંધો પડે ને એટલે રમકડાને ફેંકી દે. પછી કે ના હો આવી જા તને વાગી ગયું. એમ આપણે આપણા પ્રભુનું ખીલોનું છીએ. આપણાથી રમે ખરા, આપણને ખવડાવે ખરા, આપણને ખીજાય ખરા, આપણને ફેંકે ખરા. પણ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી, તું આ રમકડાથી આ ખીલોનાથી ખેલજે મારા વાલા, પણ ખીલોનાને બદલાવીશ નહીં. આ ખીલોનું આમ નામ રેવા દેજે. બોલો વલ્લભ. શ્રીમવત અને મારા ચંદ્ર જમ બેલ છો कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી ગંગા પે નંદદાસી के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર કુંડ પે ચત્રભુદાસી के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદ પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રીવલ્લભન ચંદ્ર છટાપી સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में जासु होय हेरु। सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो। दृढ़ई न चरणना, दृढ़ई न चरणना, दृढ़ई न चरणना केरो। વલ્લભાધીશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. કાલની એકાદશીના વલ્લભના પ્રાગટ્યને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.